આપણે રથયાત્રાનો મર્મ અને મહિમા સમજીએ. પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે આ વૈષ્ણવ ઉત્સવ ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. તો શું છે આ રથયાત્રા? આ રથયાત્રાના મૂળમાં 3 પ્રસંગો સમાયેલા છે કે તમે ત્રણેય આવા સ્વરૂપે નગરવાસીઓને દર્શન આપો. કળિયુગમાં હું આપ સૌને દર્શન આપીશ, જેનું રહસ્ય એ રથયાત્રાના પ્રસંગમાં સમાયેલું છે. સુભદ્રા કે મને આ દ્વારિકાના નગર દર્શન કરાવો. 3 રથ તૈયાર કર્યા અને પછી એવું કહ્યું કે આવા દર્શન નગરવાસીઓને હંમેશા થતા રહે તો કેવું સારું. કૃષ્ણ ભગવાને કહ્યું, તમારો એ સંકલ્પ પણ પરિપૂર્ણ થશે. કે જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા. ભગવાને જ સ્વપ્નમાં દર્શન આપ્યા. આ સમુદ્રની અંદર એક લાકડું મોટું તણાઈને આવ્યું છે અને એમાંથી 3 મૂર્તિ તૈયાર કરો. એ વખતે પ્રતિષ્ઠા થઈ કે અષાઢી બીજના દિવસે તમારે આ નગરયાત્રામાં, રથયાત્રામાં બધા નગરવાસીઓને દર્શન કરાવજો. એમાં પરંપરા અનુસાર રાજા, સત્તાધીશ અને આવા પ્રતિષ્ઠિત છતાં પણ એ માન મૂકીને અને હાથમાં સોનાની સાવરણી લઈ અને આગળ રસ્તો સાફ કરે. ભગવાન આગળ તો હંમેશા નિર્માની રહેવાનું હોય, એવો આપણને આદેશ આ પરંપરા શીખવાડે છે. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથમાં કહ્યું કે બહુ મોટા ભાગ્યવાળા હોય એને ભગવાન અને સંતની સેવા મળે છે. સદા દાસ એવું પણ પ્રમુખ સ્વામી મહારાજ બોલતા. સદા દાસ એને તમે આમ પેલિન્ડ્રીમની જેમ આમ વાંચો કે આમ વાંચો સરખું જ લાગે. સદા દાસ. તો જે ભગવાનનો આશ્રિત બને છે એનો જીવન રથ સ્વયં પરમાત્મા જ ચલાવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે આપણે રથયાત્રાનો મર્મ અને મહિમા સમજીએ. પ્રતિવર્ષ આષાઢ શુક્લ દ્વિતીયાને દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે આ વૈષ્ણવ ઉત્સવ ભારતમાં ધામધૂમથી ઉજવાય છે. એમાં પણ પૂર્વ ભારતમાં ઓડિશામાં પુરીમાં, જેને જગન્નાથપુરી પણ કહે છે, ત્યાં આ ઉત્સવ દર વર્ષે એટલો ભક્તિભાવ અને દબદબાપૂર્વક ઉજવાય છે, જેમાં લાખો લોકો સંમિલિત થાય છે અને આ રથયાત્રાના દર્શન કરે છે. એવું પશ્ચિમ ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં પણ ભવ્ય નગરયાત્રા, આ રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ લોકો દર્શન કરવા આવે અને દર્શન કરીને પણ બહુ જ શાંતિ અને સંતોષ પામે છે. તો શું છે આ રથયાત્રા? એની કેટલીક પૌરાણિક ઘટનાઓ આપણે સાંભળીએ. આ રથયાત્રાના મૂળમાં 3 પ્રસંગો સમાયેલા છે. એમાં પહેલો પ્રસંગ, એક વખત દ્વારિકામાં કૃષ્ણ ભગવાન, બલદેવજી, અષ્ટપટરાણીઓ, માતા રોહિણી બધા નિવાસ કરતા હતા. એ વખતે કૃષ્ણ ભગવાન અને મોટા ભાઈ બલદેવ એ બંને નગરમાં કંઈક બહાર ફરવા માટે ગયા. અહીંયા મહેલમાં અષ્ટપટરાણીઓ એકત્રિત થઈ. સત્યભામા, રૂકમિણી, જાંબવતી, કાલિંદી, નાગ્નજિત્રી, મિત્રમવિદા, લક્ષ્મણા અને ભદ્રા, આ 8 પટરાણીઓ માતા રોહિણી પાસે ગયા અને એમને વાત કરી કે માતા, અમારે આપને એક પ્રશ્ન પૂછવો છે કે અમે કૃષ્ણ ભગવાનની સેવા બહુ જ મહિમાથી, પ્રેમથી સમયે સમયે કરીએ છીએ, પરંતુ કૃષ્ણ ભગવાન અમને એટલા યાદ નથી કરતા અને સતત રાધા અને બધી ગોપીઓનું સ્મરણ કર્યા કરે છે. તો કૃષ્ણ ભગવાનને રાધા અને અન્ય ગોપીઓ સાથે એવા કેવા ઓતપ્રોત થઈ ગયા છે, એનું કારણ શું?
અમે સામે છીએ અમને યાદ ન કરે, અને આટલી દૂર અને વર્ષો પહેલા મળ્યા છે પણ હજુ એની જીભ પરથી નામ ભૂલાતું નથી, સતત યાદ કર્યા કરે છે. એનું કારણ શું? રોહિણી માતાએ કહ્યું કે આના હું તમને પ્રસંગ કહું, પણ કૃષ્ણ અને બળદેવ જો આવી જાય તો હું આ પ્રસંગ નહીં કહી શકું. એટલે એક કામ કરો, બહેન સુભદ્રાને કહ્યું કે તમે દરવાજે બેસો, ત્યાં ધ્યાન રાખજો, અને કૃષ્ણ અને બલરામ જો આવે તો અમને ચેતવણી આપજો, કારણ કે એમની હાજરીમાં આ વાત થઈ શકે એવી નથી. બહેન સુભદ્રા ત્યાં દરવાજે બેઠા. રોહિણી માતાએ પ્રસંગો કહેવાના ચાલુ કર્યા કે વ્રજમાં, ગોકુળમાં આ ગોપીઓને કૃષ્ણમાં એટલો પ્રેમ, એનું વર્ણન કરવું મુશ્કેલ છે. એ ગોપીઓ જ કૃષ્ણ પરાયણ હતી. ગોપી કૃષ્ણમય થઈ ગયેલી. ઉદ્ધવજીને પણ એમણે વાત કરેલી, એ પણ મને યાદ આવે છે, જેનું કીર્તન પણ બનાવ્યું છે. શ્યામ તન શ્યામ મન શ્યામ હે હમારો ધન, ઉધો આઠો જામ હમે શ્યામ સો ही काम है, श्याम हिए श्याम जिए श्याम बिनु नाही तिए, अंध किसी लकड़ी आधार नाम श्याम है, श्याम गति श्याम मति श्याम ही है प्राणपति, श्याम सुखदाई सो भलाई शोभा धाम है, उधो तुम भये भोरे पाती लेकर आए दौरे, जोग कहाँ रखे यहाँ रोम रोम श्याम है. આવી ગોપીઓને કૃષ્ણ માટેની ભક્તિ હતી. એ કૃષ્ણમય થઈ ગયેલી. એ ઘણીવાર દૂધ દહીં વેચવા જાય, મથુરાની ગલીઓમાં આ બધું વેપાર ધંધા માટે, તો એને બૂમ પાડવાની, લો દૂધ, લો દહીં, લો ઘી, લો માખણ, તો એવું બોલતી જ નહોતી. પણ એને બદલે એ તો લો કાન, લો કૃષ્ણ, લો કાનુડો એવું નામ બોલતી. આ વસ્તુના નામને બદલે પણ કૃષ્ણમય થઈ ગયેલી. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, દધ્યાદિકમ મોહવશાદ અવોચત, ગોવિંદ દામોદર માધવેતી. આવું સતત કૃષ્ણમય એમનું જીવન છે, એટલે કૃષ્ણ પણ એને ક્યાંથી ભૂલે. આવી બધી વાતો ચાલતી હતી. એટલામાં કૃષ્ણ અને બલદેવજી નગરમાંથી પાછા મહેલમાં આવ્યા. એ વખતે દરવાજે બહેન સુભદ્રાએ રોક્યા કે રૂક જાઓ, અંદર નથી જવાનું. પણ કે કેમ? કે અંદર વાતો ચાલે છે. હવે વાતો ચાલવા માટે ત્રણેય તત્પર થઈ ગયા, કૃષ્ણ, બલદેવ અને સુભદ્રાજી. એ ત્રણેય આમ કાન ચોંટાડ્યા. પણ આ બધી આવી ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિની વાતો સાંભળીને ત્રણેયની આંખો પહોળી થઈ ગઈ, વિસ્ફારિત નેત્ર. ત્રણેયના હાથ પગ સંકોચાવા માંડ્યા, ટૂંકા થઈ ગયા. એ જ વખતે નારદજી ત્યાં પધાર્યા. નારદજીએ આ જોયું કે કેમ કૃષ્ણ, બલદેવ, સુભદ્રાજી આવા સંકોચાઈ ગયા છે ને, મોટી આંખો. એટલે એમણે પ્રભુને વિનંતી કરી કે તમે ત્રણેય આવા સ્વરૂપે નગરવાસીઓને દર્શન આપો. તો કૃષ્ણ ભગવાને કહ્યું કે અત્યારે નહીં, કળિયુગમાં હું આપ સૌને દર્શન આપીશ, આવા જ દર્શન આપીશ. ગર્ગ સંહિતામાં આ પ્રસંગ નોંધાયો છે, જેનું રહસ્ય એ રથયાત્રાના પ્રસંગમાં સમાયેલું છે. બીજો પ્રસંગ, એક વખત કૃષ્ણ ભગવાન અને બધા ભક્તો બેઠેલા. એ વખતે પ્રસંગ એવો બન્યો કે દ્વારિકામાં કૃષ્ણ ભગવાન અને બલદેવજી બેઠા છે. બહેન સુભદ્રા હસ્તિનાપુરથી પિયરમાં દ્વારિકામાં મળવા માટે આવ્યા. બહેન આવ્યા એટલે બંને ભાઈઓ પણ રાજી હતા. પછી બહેનને ઈચ્છા વ્યક્ત કરી. સુભદ્રા કે મને આ દ્વારિકાના નગર દર્શન કરાવો. એટલે કૃષ્ણ ભગવાને, બલદેવે 3 રથ તૈયાર કર્યા. એમાં મોટા રથમાં, પહેલા રથમાં બલદેવને બેઠા, બીજા વચ્ચેના રથમાં સુભદ્રાને બેસાડ્યા, ત્રીજા રથમાં
કૃષ્ણ ભગવાન પોતે વિરાજમાન થયા અને ત્રણેય ભાઈ બહેનોએ દ્વારિકામાં નગરચર્યા કરી અને બહેનની ઈચ્છા પૂર્ણ કરી, એમનો સંકલ્પ પૂર્ણ કર્યો. અને પછી એવું કહ્યું કે આવા દર્શન નગરવાસીઓને હંમેશા થતા રહે તો કેવું સારું. કૃષ્ણ ભગવાને કહ્યું, તમારો એ સંકલ્પ પણ પરિપૂર્ણ થશે. આ બીજો પ્રસંગ. ત્રીજો પ્રસંગ પણ એવો આપણે સાંભળીએ છીએ કે જગન્નાથપુરીમાં, ત્યાં બંગાળના ઉપસાગરના કિનારે વસેલું આ પુરી નગર, એમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા. એ ત્યાં પ્રજાપાલક, શૂરવીર, પણ ધર્મપ્રેમી પણ એટલા જ હતા. એક વખત પોતે રાત્રે શયનમાં હતા ત્યારે એમને સ્વપ્ન દર્શન થયું. ભગવાને જ સ્વપ્નમાં દર્શન આપ્યા અને એમને કહ્યું કે રાજન, આ સમુદ્રની અંદર એક લાકડું મોટું તણાઈને આવ્યું છે, એ તમે લઈ આવો અને એમાંથી 3 મૂર્તિ તૈયાર કરો, મારી, મોટા ભાઈ બલદેવની અને બહેન સુભદ્રાની. 3 મૂર્તિઓ તૈયાર કરો. સવારે રાજા જાગ્યા. આ સ્વપ્નની વાત પ્રમાણે પોતે દરિયા કિનારે ગયા, જોયું તો એક મોટું લાકડું. એને પોતે લઈ અને વ્યવસ્થા કરી. હવે મૂર્તિ બનાવવાની છે ભગવાનની આજ્ઞા પ્રમાણે. એટલે શિલ્પીની રાહ જોતા હતા. એમાં સ્વયં વિશ્વકર્મા પધાર્યા, છુપા વેશે, શિલ્પીના વેશમાં આવ્યા. રાજા ઇન્દ્રદ્યુમ્ને કહ્યું કે શિલ્પી, તમે મૂર્તિ કલામાં નિષ્ણાત છો, તો આ કાષ્ઠમાંથી મને 3 મૂર્તિ બનાવી આપો, કૃષ્ણ ભગવાનની, બલદેવની અને સુભદ્રાની. આ વિશ્વકર્મા શિલ્પીએ કહ્યું કે તમારી ચોક્કસ હું મૂર્તિઓ બનાવી આપું, મને કોઈ સ્થાન આપો જ્યાં રહીને હું મૂર્તિનું ઘડતર કામ કરી શકું. અને સાથે શરત મૂકી કે તમારે હું આ મૂર્તિ ઘડતો હોઉં એ દરમિયાન કોઈએ આવવું નહીં, અને જો આ દરવાજો ખોલશે અને જોશે તો હું કામ અધૂરું મૂકીને ચાલ્યો જઈશ. રાજાએ કહ્યું કે તમારી ઈચ્છા પ્રમાણે જ કરીશું. મૂર્તિ ઘડવાનું કામ ચાલતું હતું. એમાં ઇન્દ્રદ્યુમ્નના પત્ની ગુંડીચા દેવી, એમને વિચાર થયો કે આ કારીગર ઘણા સમયથી મૂર્તિ બનાવે છે, નથી જમવા આવતા, નથી ખાવા આવતા, અને ટચકા તો સંભળાય છે, એટલે કે અંદર તો કામ ચાલુ છે, એ કેવી રીતે કામ કરતા હશે. એમણે જિજ્ઞાસા વશ થઈને દરવાજો ખોલ્યો અને તરત જ વિશ્વકર્મા પોતે ત્યાંથી અધૂરું કામ છોડીને ચાલ્યા ગયા. એટલે કે 3 મૂર્તિ કાષ્ઠની, પણ એને હાથ અને પગ નહીં, અધૂરી મૂર્તિ. ભગવાને કહેલું કે આ મૂર્તિ પધરાવજો, મંદિર બનાવજો. તે જ જગન્નાથપુરીનું મંદિર, એમાં 3 મૂર્તિઓ સિંહાસનમાં પ્રતિષ્ઠિત કરી. આ 12મી સદીની વાત છે. એ વખતે પ્રતિષ્ઠા થઈ. પછી ભગવાને કહ્યું કે દર આષાઢ શુક્લ દ્વિતીયાને દિવસે, એટલે કે અષાઢી બીજના દિવસે, તમારે આ નગરયાત્રામાં, રથયાત્રામાં બધા નગરવાસીઓને દર્શન કરાવજો, આવો આદેશ આપ્યો. અને એ પરંપરા પ્રમાણે અત્યારે આજે પણ એ રથયાત્રા ત્યાં જગન્નાથપુરીમાં ખૂબ જ દિવ્યતાથી, ભવ્યતાથી ઉજવવામાં આવે છે. જે ભગવાને ગર્ગ સંહિતામાં વચન આપેલું નારદજીને કે કળિયુગમાં અમે 3 આવી રીતે દર્શન આપીશું, એ જ અત્યારે દર્શન આપી રહ્યા છે. કૃષ્ણ ભગવાને બીજી વાત કરેલી કે આ બલરામ એના દર્શન કરવા માટે સુભદ્રાને નગર દર્શન કરાવેલું, એવું પ્રતિવર્ષ દર્શન બધાને થાય, એ સંકલ્પ આ રીતે પૂર્ણ થઈ રહ્યો છે. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ બધી વ્યવસ્થા કરી. આજે પણ તમે જાઓ તો ત્યાં ઇન્દ્રદ્યુમ્ન રાજાએ સ્થાપેલી પરંપરા અનુસાર દર વર્ષે આ નગરયાત્રા, રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એમાં 3 મોટા મોટા રથ બનાવવામાં આવે કાષ્ઠના. એમાં મોટો પહેલો રથ એનો બલરામમાં પધરાવવામાં આવે છે, બલરામજીને. એ રથનું નામ છે તાલધ્વજ. વચ્ચેનો રથ, એમાં સુભદ્રાજીની મૂર્તિ પધરાવવામાં આવે છે, અને એ રથનું નામ છે દર્પદલન અથવા પદ્મરથ. ત્રીજો
કૃષ્ણ ભગવાનનો રથ એનું નામ છે નંદી ઘોષ. અને આ ત્રણેય રથ, એમાં ત્રણેય મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરીને આ 45-44 ફૂટના ઊંચા રથ અને આ નગરવાસીઓ બધી યાત્રા શરૂ કરે છે. એમાં પરંપરા અનુસાર રાજા સ્વયં ઇન્દ્રદ્યુમ્નથી માંડીને આ ગજપતિ રાજાઓ આજે પણ એ રથયાત્રાનો આરંભ કરવા પધારે છે. રાજા, સત્તાધીશ અને આવા પ્રતિષ્ઠિત છતાં પણ એ માન મૂકીને, પોતાની પદ પ્રતિષ્ઠાનો ત્યાગ કરીને આ ભગવાનની સેવા માટે હાજર હોય છે અને હાથમાં સોનાની સાવરણી લઈ અને આગળ આગળ રસ્તો સાફ કરે. એને ત્યાંની ભાષામાં ચેરા પારન કહે છે. ઉડિયા ભાષામાં એને છેરા પહરા પણ બોલે છે, કે આવી રીતે રસ્તો વાળવાનો. આમાં આપણે બે અર્થ સમજીએ કે ભગવાન આગળ ગમે તેવા મોટા રાજા, મહારાજા, પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો આપણે કાંઈ જ નથી. ભગવાનના સેવક છીએ. ભગવાનની સેવા કરીએ એવા અહોભાવથી ત્યાં ભગવાન આગળ માન, આવો મગરૂરી કે આવો દર્પ, ઘમંડ કશું રાખવાનું હોય નહીં. અને રાખીએ તો એ ટકતું પણ નથી. કઈ વ્યક્તિનું માન ટક્યું છે? ભગવાન આગળ તો હંમેશા નિર્માની રહેવાનું હોય, એવો આપણને આદેશ આ પરંપરા શીખવાડે છે. કારણ કે અભિમાન જેણે પણ કર્યું એ કોઈ ટક્યો નથી, કોઈનું અભિમાન રહ્યું નથી. એટલે કવિએ કહ્યું, કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ રડતી નથી. કંઈક લાખો ચાલ્યા જશે, નજર પણ પડતી નથી. તારી સંપત્તિનું અભિમાન ન કર ઓ માનવ, અહીં તો સિકંદર શાહ જેવાની કબર પણ જડતી નથી. મોટા મોટા આવા વિશ્વ સમ્રાટ થવા નીકળેલા મોટા રાજાઓ, એ પણ એના નામો નિશાન ભૂલાઈ ગયા. ક્યાં છે રાજા, ક્યાં છે એની કબર, કોઈ જાણતું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું કે પહેલાના સમયમાં કેવા રાજાઓ હતા, કે અમુક રાજાઓ એટલા શક્તિશાળી, એટલા બલવાન કે આમ ઘોડે સવારી કરીને જતા હોય, રસ્તામાં પર્વત આવે, ઊંચો પર્વત, તો એને માર્ગમાં આમ વળાંક, ડાયવર્ઝન લેવાનું નહીં, પણ એ રાજા એટલા બહાદુર, પગ મારે અને પર્વતને ઠેલી નાખતા. એ કેટલા શૂરવીર હશે, મોટા મોટા પર્વતને ઉથલાવી દે. કેટલાક તો એવા સિદ્ધિવાળા હતા, અહીંયા પૃથ્વી પર બેઠા બેઠા આકાશના સિતારાઓ તોડતા. કેટલાક તો સમુદ્રનું આખું આચમન કરીને ખારું જળ બધું પી જતા. આવું સિદ્ધિ, સામર્થ્ય અને શક્તિવાળાઓના નામ પણ ભૂલાઈ ગયા છે. તો ભગવાન આગળ આપણે કિસ ખેત કી મૂલી. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું, હરિલીલામૃતમાં લખે છે, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. એટલે કે ભગવાન આગળ આવું માન, કીર્તિ, પ્રતિષ્ઠા, મોભો, સ્ટેટસ કશું જ જોવાનું ન હોય. ભગવાનના આપણે સૌ દાસ છીએ. ક્યાં ભગવાન અને ક્યાં આપણે. એટલા માટે આ રાજાઓ એ આજે પણ નિર્માની થઈને રસ્તો વાળે છે, સાફ કરે છે. એ પરંપરા છે. અને બીજી રીતે પણ વિચાર કરો કે આ ભગવાનની સેવા મને ક્યાંથી? આ ભગવાનનો રસ્તો સાફ કરવાનું આવું મારું ભાગ્ય કે મને આ સેવા મળી. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃત ગ્રંથમાં કહ્યું કે બહુ મોટા ભાગ્યવાળા હોય એને ભગવાન અને સંતની સેવા મળે છે. જ્યારે સેવાનો આવો અવસર પ્રાપ્ત થાય ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. આ આદેશ આજે ઓરિસ્સામાં જીવંત છે અને આ દિવસે આપણને એના દર્શન થાય છે. ભગવાનની સેવા જેને તેને મળતી નથી. ત્રીજી વાત પણ આપણે સમજીએ કે આ રસ્તો સાફ કરીને પછી રથને ચલાવવામાં આવે છે. આ રથ જાય, ત્રણેય રથ એ ગુંડીચા દેવીના મંદિર સુધી, એટલે કે લગભગ 5 કિલોમીટર સુધીની આ યાત્રા છે. તો ત્યાં રથ જાય તો શુદ્ધિ હોવી જોઈએ. જ્યાં હૃદયની શુદ્ધિ હોય,
ત્યાં પરમાત્મા અખંડ પધારે છે, ત્યાં જ વિરાજમાન રહે છે, ત્યાં જ કાયમ નિવાસ કરે છે. એટલે કે આપણા હૃદયમાં આવી મલિન વાસના, મલિન સ્વભાવ, કામ, ક્રોધ, લોભ, માન, દંભ, ઈર્ષા, આ બધા અધર્મ કુળ છે. એવા મલિનતા જો આપણા હૃદયમાં હોય તો ભગવાનને ગમતું જ નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એટલે જ કહ્યું કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જો ભક્ત હોય તો પણ અમારે એની સાથે બને નહીં. એમની સાથે આમ ટ્યુનિંગ થતું જ નથી. એને અમે છોડી દઈએ છીએ. આ હૃદયની અશુદ્ધિ એ ભગવાનને જરાય ગમતી નથી. લોયાનું 14મું વચનામૃત એમાં પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેના હૃદયમાં આવા મલિન દોષો ન હોય, કામ, ક્રોધ, લોભ વગેરે દોષો ન હોય, એની સાથે જ અમારે સુવાણ થાય છે, એની સાથે જ અમારે વધારે હેત થાય છે, એની સાથે અમારે વધારે બને છે. આવા નિર્દોષ પ્રિય ભક્તો, આવા નિર્દોષ ભક્તો એ સ્વામિનારાયણ ભગવાનને ગમે છે. એ આપણને આ રથયાત્રાનો મર્મ પણ સમજાવી રહ્યા છે. બીજો વિચાર કરીએ કે ભગવાન આગળ આપણે કાંઈ જ નથી. આપણે તો શૂન્ય છીએ, આપણું અસ્તિત્વ 0 છે. પણ એટલું પણ યાદ રાખીએ, તમે ભગવાન આગળ તમારું અસ્તિત્વ મિટાવી દો છો તો તમે બહુમૂલ્ય બની જાઓ છો. ભગવાન એકડો છે. આપણે એમની નજીક ગયા શૂન્ય બનીને, એટલે આપણી કિંમત વધી ગઈ. 10, 2 વ્યક્તિ જાય, 100, 3, 1000, એક શૂન્ય ઉમેરાતા જાય, એમ 10 કૂદકા વધતા જાય. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, શંકુ, પદ્મ, સાગર, અંત્ય, મધ્ય, પરાર્થ. આ 10^17. આ બહુ મોટો આંકડો છે. ભગવાન તો એક જ છે, પણ ભગવાનની સમીપે જે બેસે છે એ મૂલ્યવાન બની જાય છે. એટલા માટે આપણને આ સેવક થવાનો મર્મ આ રથયાત્રા સમજાવે છે કે ભગવાનના સેવક બની રહો. પ્રમુખ સ્વામી મહારાજને પણ સંતોએ એકવાર પ્રશ્નોત્તરીમાં એક પ્રશ્ન પૂછ્યો સારંગપુરમાં જ કે સ્વામી, આપ BFPS સંસ્થાના પ્રમુખ છો, આપ લાખોના ગુરુ છો, પણ આપને શું થવું ગમે? ત્યારે સ્વામીશ્રીએ એક જ શબ્દમાં જવાબ આપ્યો, સેવક. ભગવાનના સેવક થવું ગમે. આ એમના હૃદયની ભાવના છે. ભગવાન આગળ સદા સેવક, સદા દાસ, એવું પણ પ્રમુખ સ્વામી મહારાજ બોલતા. સદા દાસ. એને તમે આમ પેલિન્ડ્રીમની જેમ આમ વાંચો કે આમ વાંચો સરખું જ લાગે. સદા દાસ. સવળી કે અવળી ગમે તે પરિસ્થિતિમાં દાસ ભાવ ભગવાન પાસે રાખવાનો હોય છે. મહંત સ્વામી મહારાજને પણ એકવાર એ બોલ્યા કે હું ગુરુ છું એવું મને લાગતું જ નથી. એ તો સૌના સેવક બનીને રહે છે. એ પોતે સિંહાસન પર બેઠા હોય, પણ છતાંય બધા ભક્તો સંતોના ચરણોમાં બેઠા હોય એવો વિનમ્ર ભાવ, દાસ ભાવ, હાથ જોડીને દરેકને પ્રણામ કરે. ગુરુએ તો આશીર્વાદ આપવાના હોય, અભય હસ્ત ફેલાવવાનો હોય, આવી આશીર્વાદ મુદ્રા આપવાની હોય. એને બદલે સવારથી મોડી રાત સુધી સ્વામીશ્રી સૌને હાથ જ જોડે છે. દાસ ભાવ. ભગવાનના દાસ, ભગવાનના ભક્તો આગળ પણ આવો દાસ ભાવ રાખે છે. એ આ રથયાત્રાનો મર્મ છે. બીજી રીતે સમજીએ તો કૃષ્ણ ભગવાન એ અર્જુનના સારથી બન્યા, અર્જુનનો રથ ચલાવ્યો. પ્રસંગ બહુ જ પ્રસિદ્ધ છે કે જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થવાનું હતું. 2 સેના સામસામે છે, કૌરવ સેના, પાંડવ સેના. કૌરવ સેના 11 અક્ષૌહિણી સેના અને પાંડવ સેના સામે 7 અક્ષૌહિણી સેના. એટલે આ તો બહુ મોટો હાથી, ઘોડા, સેનાપતિઓ, પગપાળા ચાલનારા સૈનિકો, યોદ્ધાઓ, આવું બહુ મોટું યુદ્ધ છે. એની અંદર અર્જુન પાંડવ પક્ષ તરફથી લડવાનો છે. પોતે મહાશુરવીર છે,
યોદ્ધા છે, મહારથી છે, પણ કૃષ્ણ ભગવાનને એણે પોતાના સારથી તરીકે પસંદ કર્યા. ઉદ્યોગ પર્વમાં આ કથા આવે છે. અને કૃષ્ણ ભગવાને પણ આ સારથી પદ સ્વીકાર્યું અને સ્વીકારીને એનો રથ ચલાવવા માટે તૈયાર થયા. કૃષ્ણ ભગવાન પોતે દ્વારિકાના રાજા છે, ભગવાન છે, એ પણ એવા કુશળ યોદ્ધા છે, પરંતુ નિર્માનીપણે કે હું આ સામાન્ય સેવા કરીશ, સેવક સારથી બનીને કૃષ્ણ ભગવાન રહ્યા. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાન રથ લઈને આવ્યા, અર્જુન લડવા માટે તત્પર છે, અને એ વખતે સામે ગુરુજનોને જોયા, દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ અને આ બધા સગા સંબંધીઓને જોયા, એટલે અર્જુનના હૃદયમાં વિષાદ વ્યાપી ગયો. મનમાં એમ થયું કે મારે આ બધાને હણવાના, આની સામે લડવાનું, આનો વધ કરીને મારે લોહિયાળ સિંહાસન પર મારે બેસવું નથી. આવું એણે મનમાં વિચાર કર્યો, અને એની અસર, મનના વિચારોની અસર શરીર પર પણ થાય છે. એટલે તરત જ અર્જુન બોલ્યો, સિદંતી મમ ગાત્રાણી, સિદંતી મમ ગાત્રાણી, મુખમ ચ પરિશુષ્યતિ, વેપથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે, ગાંડીવમ સ્રંસતે હસ્તાત, ત્વક્ચૈવ પરિદહ્યતે, ન ચ શક્નોમિ અવસ્થાતુમ, ભ્રમતીવ ચ મે મનઃ. આનું વર્ણન કર્યું છે કે મારા હાથમાંથી ગાંડીવ સરી પડ્યું, મારું મુખ સુકાય છે, મારી ચામડીમાં બળતરા થાય છે, અને મારા રોમ રોમ બધા ઝંકૃત થઈ ગયા છે, મારું મન ભમ્યા કરે છે, હું નહીં લડી શકું, ન યોત્સ્યે, એમ કહીને રથની પાછળ જઈને બેસી ગયો. પણ સારથી અતિ પ્રબળ છે, સારથી અતિ મહાન છે, કૃષ્ણ ભગવાન. એમણે વિચાર કર્યો કે મારે સારથી તરીકેનું દાયિત્વ બજાવવાનું છે. સારથીના 3 કાર્યો હોય છે. એક, આ ઘોડાને કંટ્રોલમાં રાખવાના, કાબુમાં રાખવાના, લગામ દ્વારા એને વશ વર્તાવવાના, ગમે ત્યાં ફંટાઈ ન જવો જોઈએ. બીજું, કે મંઝિલ સુધી મારે આ રથને પહોંચાડવાનો છે. અને ત્રીજું, આ જે રથી છે એની મારે સુરક્ષા કરવાની છે. પણ કૃષ્ણ ભગવાને આ 3 કાર્ય ખૂબ જ કુશળતાપૂર્વક સંપન્ન કર્યા. એટલે ગીતા ભાષ્યમાં રામાનુજાચાર્ય શરૂઆતમાં જ લખે છે, પાંડવાનામ ચ કુરુણામ યુદ્ધે સમરબ્ધે, પાંડવાનામ કુરુણામ ચ યુદ્ધે પ્રારબ્ધે, સ ભગવાન પુરુષોત્તમ આશ્રિત વાત્સલ્ય વિવશ પાર્થમ રથિનમ આત્માનમ ચ સારથિમ સર્વલોક સાક્ષિકમ ચકાર. એ પોતે સારથી બન્યા છે, અને સારથી જેનો આવો કુશળ હોય એનો હંમેશા વિજય જ હોય. પણ આપણે આ મર્મનો વિચાર કરીએ તો અનંત બ્રહ્માંડનો રાજા, બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ એક અર્જુનના સારથી બનીને ઉભા રહે છે, લગામ પકડીને ઉભા રહે છે. ભગવાનને આવું નાનું કામ કરવામાં જરાય એને લઘુતા ગ્રંથિ કે ઓછપ કે આમ પોતા માટે લઘુ ભાવ એવો છે જ નહીં. અર્જુન એવો મહાન ભક્ત, એટલે કે ભગવાને એના તમામ કાર્યો સિદ્ધ કરવાનું આ પ્રણ લીધું છે. એમણે વ્રત લીધું છે કે મારા આશ્રિતની હું રક્ષા કરીશ. અને આપણે ઇતિહાસ પ્રસિદ્ધ છે કે એમાં મહાભારતના યુદ્ધમાં જય જયકાર થયો એ પાંડવોનો થયો છે. કૌરવોનો તો સંહાર થઈ ગયો છે, પણ આ વિજેતા બન્યા એના મૂળમાં કૃષ્ણ ભગવાન છે. કારણ કે શરૂઆતમાં જ અર્જુને કૃષ્ણ ભગવાનને કહ્યું, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ સાધી મામ ત્વામ પ્રપન્નમ, હું તમારે શરણે આવ્યો છું, તમે મને ઉપદેશ આપો. અને કૃષ્ણ ભગવાને એમને ઉપદેશ આપ્યો, એમાં આ જ વાત કરી કે જે કોઈ મારે શરણે આવે એની હું રક્ષા કરું છું, એના યોગ ક્ષેમનું વહન કરું છું, એને કોઈ ચિંતા રહેતી જ નથી. એટલે કૃષ્ણ ભગવાને 18મા અધ્યાયમાં ગીતામાં જ સમજાવ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ,
અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તું બધા જ માનેલા વિચારો મૂકીને તું એક મારે શરણે આવ, અનન્ય આશ્રિત બની જા. મામ એકમ શરણમ વ્રજ. તો એનું પરિણામ હું તને સર્વ પાપોથી છોડાવી દઈશ. તું જરાય ચિંતા ન કરીશ અને શોક કરતો નહીં. આ આશ્રયનું આ પરિણામ છે. આ ભગવાનને શરણે જવાથી આપણને બધા જ લાભ મળે છે. અને એટલા માટે જ ગીતામાં આપણને સૌને ઉપદેશ આપે છે, તમ સર્વભાવેન ત્વમેવ શરણમ ગચ્છ સર્વભાવેન. આ ગીતાનો આદેશ છે કે ભગવાનને શરણે જાઓ. આપણા રથની લગામ ભગવાનને સોંપો. એટલે કે ભગવાનના અનન્ય આશ્રિત બનીને રહો તો આપણા સર્વ સંકલ્પ સિદ્ધ થાય છે. બીજી રીતે વિચાર કરો તો જે ભગવાનનો આશ્રિત બને છે એનો જીવન રથ સ્વયં પરમાત્મા જ ચલાવે છે. આપણે કોઈ ચિંતા કરવાની રહેતી જ નથી. એટલે આજના મેનેજમેન્ટ ગુરુઓ પણ એવા દ્રષ્ટાંતો આપે છે. એમાં એક દ્રષ્ટાંત આપે છે કે એકવાર જંગલમાં એક શિયાળ નીકળ્યું. આમ ચાલતા ચાલતા જતું હશે તો રસ્તામાં એક ટેબલ ખુરશી અને ટેબલ પર કમ્પ્યુટર અને ખુરશી પર નાનકડો સસલો બેઠેલો. આ શિયાળ નજીક આવ્યું તો એ સસલો તો નિર્ભય હતો અને તો કમ્પ્યુટર સ્ક્રીન જોઈને બધું કરતો હતો. શિયાળ નજીક આવીને બોલ્યું કે એ સસલા શું કરે છે? તો સસલાએ તો સામે પણ ન જોયું અને એવું બોલ્યો, આઈ એમ મેકિંગ અ પ્રોજેક્ટ પ્લાન. હું તો એક પ્રોજેક્ટ પ્લાન બનાવું છું. લે, તો હું આટલું નાનું મુઠ્ઠી જેટલું અને તારે શું પ્રોજેક્ટ બનાવવાનો? તો કે હું તો એમ વિચારું છું કે હાઉ ટુ ટ્રેપ અ ફોક્સ, હાઉ ટુ કિલ અ ફોક્સ. આ શિયાળને કેવી રીતે ફસાવવું, આ શિયાળને કેવી રીતે મારી નાખવું? મોઢું સંભાળીને બોલ. હું પોતે જ શિયાળ છું અને મને મારવાની વાત કરે છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો આવો, મારું ઘર બાજુમાં જ છે. શિયાળના મનમાં એમ કે આ નાનકડું સસલું વળી મને શું કરવાનું હતું? એ તો બંને ગયા, સસલાની બોર્ડમાં ગયા. થોડી વારમાં જ પેલો સસલો એકલો પાછો આવ્યો. શિયાળનો પગ આમ ઉલાળતો શેરડીનો સાંઠો ઉછાળતો હોય એવી રીતે, એટલે મરી ગયું શિયાળ. પાછું ખુરશી પર બેઠું. થોડી વાર થયું, એ વખતે એક વરુ આવ્યું. એ પણ બહુ હિંસક ને ખૂંખાર. એને સસલાને જોયું. એને કે, એ સસલા શું કરે છે તું? તો સસલા એની સામે જોયા વગર જ ચાલુ પ્રોગ્રામિંગમાં જ બોલ્યો કે આઈ એમ મેકિંગ અ પ્રોજેક્ટ પ્લાન. તારે વળી શું પ્રોજેક્ટ હોય? તારે વળી શેનો પ્રોજેક્ટ? હાઉ ટુ ટ્રેપ અ વુલ્ફ, હાઉ ટુ કિલ અ વુલ્ફ. આ વરુને કેવી રીતે ફસાવવું, વરુને કેવી રીતે મારી નાખવું, એનો આ પ્રોજેક્ટ ચાલે છે. એ મોઢું સંભાળીને બોલ. મુઠ્ઠી જેટલું છે અને મારી સામે વાત કરે છે. વિશ્વાસ ના આવતો હોય તો આવો આપણા ઘરમાં જોઈ લઈએ. વરુને પણ એમ કે આ વળી મને શું કરવાનું? એ પણ સાથે ગયો. થોડી વારમાં સસલું એકલું પાછું આવ્યું. વરુના બંને પગ ઉછાળતું આવ્યું. વરુ મરી ગયું. પાછું ખુરશી પર બેઠું. એટલામાં એક મોટું માનવ ભક્ષી રીંછ આવ્યો. હવે આને તો આમ ગુલાબ જાંબુની જેમ ચાવી જાય. તો સસલાની નજીક જઈને કે, શું કરે છે? આઈ એમ મેકિંગ અ પ્રોજેક્ટ પ્લાન. તારે વળી શેનો પ્રોજેક્ટ પ્લાન? હાઉ ટુ ટ્રેપ અ બેર, હાઉ ટુ કિલ અ બેર. આ રીંછને કેવી રીતે ફસાવવું, કેવી રીતે મારી નાખવું, એનું જ આ પ્લાનિંગ ચાલે છે. નાના મોઢે બહુ મોટી વાત ના કરીશ. હું પોતે વરુ છું અને તને આમ દાઢમાં મૂકીને ચાવી જાઓ. તું મારી સાથે લડવાને મને મારવાની વાત કરે છે.
વિશ્વાસ ના આવતો હોય તો આવો, આપણું બાજુમાં જ છે. આ રીંછને થયું આ વળી મને શું કરવાનું? અંદર ગયો તો ત્યાં ડાલા મથ્થો વિકરાળ સિંહ બેઠેલો. એ સિંહ એ જ આ બધાને મારતો હતો. એને શિયાળને માર્યો, એને જ વરુને માર્યું અને રીંછને પણ એને જ મારી નાખ્યું. એમ કહીને મેનેજમેન્ટ આપણને સમજાવે છે, સક્સેસ ડિપેન્ડ્સ મોર ઓન હુ યુ પાર્ટનર વિથ. આ સફળતા એને જ મળે છે તમારે કોની સાથે પાર્ટનરશિપ છે. તમે કોણ છો એ અગત્યનું નથી, તમે કોની સાથે જોડાયેલા છો. એમ આ અર્જુન એ પરમાત્મા સાથે જોડાયેલો છે, ભગવાનનો આશ્રિત છે. આપણને પ્રેરણા આપે છે કે ભગવાનના આશ્રિત બન્યા હોય તો સામે ગમે તેટલી સેના હોય, મોટી સેના હોય, પોતા કરતા વધારે સેના હોય, તો પણ એનો કચ્ચર ઘાણ સંહાર થાય છે, વિજય આપણો હોય છે. તમે કોણ છો એ અગત્યનું નથી, તમે કોની સાથે છો એ અગત્યનું છે. એટલા માટે આપણે જીવનની લગામ, આ જીવન પણ એક રથ છે, એની લગામ આપણે ભગવાનને સોંપવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને સોંપી જો દાદા ખાચરે. અને એટલા માટે જ દાદા ખાચર ગઢડાના ભક્તરાજ, જેમના નિવાસ સ્થાનમાં જ સ્વામિનારાયણ ભગવાન 26 વર્ષ રહ્યા, અને એ દાદા ખાચરના લગ્ન એ સ્વામિનારાયણ ભગવાને જ એરેન્જ કર્યા. અને એમનું જાનનું ગાડું, જેમ કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ ચલાવ્યો, એમ સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરનો રથ ચલાવીને ભટવદર છેક ત્યાં દરિયા કિનારે રાજુલા પાસે એના લગ્ન કરાવ્યા. એ ઇતિહાસ પણ બહુ જ પ્રસિદ્ધ છે. એટલે કે જે ભગવાનનો ભક્ત થાય એનો જીવન રથ સ્વયં પરમાત્મા જ ચલાવે છે. ભગવાનના ભક્ત થવું એ આ ઉત્સવનો આપણને મર્મ સમજાવી રહ્યા છે. બીજી રીતે વિચાર કરો તો મહાભારતમાં જ કૌરવોનો પરાજય થયો, પાંડવો વિજેતા બન્યા. હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થના અને ભારતના રાજા આ પાંડવો બન્યા. અને એ વખતે આ રથ લઈને જતા હતા કૃષ્ણ ભગવાન. આ 18 દિવસના ભીષણ યુદ્ધમાં કૃષ્ણ ભગવાન સારથી બનીને અર્જુનનો રથ સંભાળતા હતા. છેલ્લે યુદ્ધ પૂરું થયું એટલે કૃષ્ણ ભગવાન રથ લઈને જઈ રહ્યા છે, તો રસ્તામાં અર્જુન તરફ જોઈને બોલ્યા, અર્જુન, આ રથ રક્તરંજિત છે, આ લોહીથી ખરડાયેલો છે. બધા લોહીમાં કેટલાયના માથા વઢાયા, મર્યા, બધા લોહી લુહાણ આ રથ. એને આપણે ધોઈને સાફ કરીને પછી જઈએ તો કેવું? અર્જુન કે પ્રભુ, રથ તો ધોવાનો જ હોય, ચાલો. એક સરોવર કિનારે ગયા, જ્યાં પાણી હતું, રથને સારી રીતે ધોઈ શકાય. તો કૃષ્ણ ભગવાને ત્યાં રથ ઊભો રાખીને પછી અર્જુનને કહે છે, અર્જુન નીચે ઉતર. અર્જુન નીચે ના ઉતર્યો. એમણે વિચાર કર્યો કે પહેલા સારથી નીચે ઉતરે, પછી મહારથી ઉતરે. અતિરથી, મહારથી એ પ્રોટોકોલ છે. અને કૃષ્ણ ભગવાન આ 18 દિવસ એમ જ કરતા હતા. પહેલા પોતે નીચે ઉતરે, પછી અર્જુન નીચે ઉતરતો. આ રીત છે એ જમાનાની. આજે પણ તમે જુઓ છો સમાજમાં કે ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને પેલો શેઠ માલિક એ ગાડીમાં પાછળ બેઠો હોય, તો ગાડી જ્યાં ડેસ્ટિનેશને પહોંચે તો શેઠ તરત નીચે ઉતરતા નથી. પેલો ડ્રાઈવર નીચે ઉતરે, ગાડીનો દરવાજો બંધ કરી પછી આ બાજુ આવે, શેઠનો દરવાજો ખોલે, પછી શેઠ પદાર્પણ કરે છે. આ રીત મહાભારતમાંથી આવી છે. એમ કૃષ્ણ ભગવાન દર વખતે પહેલા ઉતરતા સારથી અને પછી અર્જુન ઉતરતા. પણ આજે એવું બોલ્યા કૃષ્ણ ભગવાન કે અર્જુન નીચે ઉતર. અર્જુન નીચે ના ઉતર્યા. કૃષ્ણ ભગવાને બીજી વાર કહ્યું કે અર્જુન નીચે ઉતરો, તો પણ નહીં. ત્રીજી વાર કહ્યું, અર્જુન તને કહું છું નીચે ઉતર. હવે 3 વાર કે એટલે તો કોઈ પણ વ્યક્તિએ કામ કરવાનું જ હોય. એટલે અર્જુન ત્રીજી વાર કહેવાથી નીચે ઉતર્યા. 2-5 પગલા નીચે ચાલ્યા, કૃષ્ણ ભગવાન નીચે ઉતર્યા. અને જેવા નીચે પગ મૂક્યો કૃષ્ણ ભગવાને, એટલે તરત જ આ રથ
ત્યાં ને ત્યાં બળીને ભસ્મીભૂત થઈ ગયો, ઘોડા સહિત બળી ગયો. અર્જુને જોયું, પ્રભુ આ શું? રથ બળવાનો આ કઈ સમય છે? રથ તો 18 દિવસના યુદ્ધમાં બળી જાય એવી શક્યતાઓ હતી, કારણ કે ત્યાં નારાયણસ્ત્ર, પાશુપત્ર, આંજનેયાસ્ત્ર, આ બધા મિસાઇલ બોમ્બ જેવા હતા. એ આપણા રથ ઉપર થતા હતા, પ્રહાર થતો. ત્યારે તો કશું થયું નહીં. અને અત્યારે કોઈ આવા સાધનો નથી, કોઈ બોમ્બ નથી, કોઈ આ મિસાઇલ નથી, કોઈ હેન્ડ ગ્રેનેડ નથી, અને અત્યારે કેવી રીતે રથ બળી ગયો? આવો પ્રશ્ન અર્જુનને થયો. કૃષ્ણ ભગવાન કે અર્જુન, આ રથ તો એ વખતે આ ભીષ્મ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, કર્ણ, આ બધાના આયુધોથી ત્યારે જ બળી જવાનો હતો. પરંતુ મેં ટાઈમર સેટ કર્યું તને બચાવવા માટે, કારણ કે પાર્થેન પ્રીતિ શાશ્વતી. આ પાર્થ સાથે, અર્જુન સાથે મારી પ્રીતિ, મારો પ્રેમ અખંડ અને અવિનાશી છે. એટલા માટે તારી રક્ષા કરવા માટે મેં એને ટાઈમર, એટલે આમ ધડાકો ન થાય, પાછળ થોડો ઠેલી દીધો. 18 દિવસ પછી કરવું એમ, ત્યારે તારી રક્ષા કરી. એટલે એ જ બોમ્બ ધડાકાથી અત્યારે રથ બળ્યો છે, પણ તારી રક્ષા કરવા માટે મેં આ રથ સાચવી રાખ્યો, બચાવી રાખ્યો. તારી રક્ષા કરવી એ મારું વ્રત છે. કૃષ્ણ આ શલ્ય પર્વના 61મા અધ્યાયમાં મહાભારતમાં આ કથા વર્ણવી છે, પણ સાથે આપણને પણ સમજાવે છે આ જીવનનું રૂપક છે. કેવળ ઇતિહાસ નથી, એ તો છે જ, પણ આજે પણ વાસ્તવિક છે કે આપણો રથ, આ શરીર રથ, એ પણ ચાલે છે. એમાં અર્જુન એટલે આપણે સ્વયં બેઠા છીએ રથી તરીકે, અને આપણો રથ ચલાવે છે સ્વયં પરમાત્મા. ભગવાન પણ અંતરમાં વિરાજમાન છે. જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે, એ જીવમાં પણ પરમાત્મા રહ્યા છે. હૃદયે જીવવત જીવે યો અંતર્યામી તયા સ્થિતઃ. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી. ગઢડા અંત્યના 4થા વચનામૃતમાં પણ આ વાત કરી કે હૃદયને વિશે જીવાત્મા અને એમાં પરમાત્મા રહ્યા છે. મારું ઘર, એમાં ઘર, એમાં ઘર, એમાં રહ્યા દામોદર, એ ભાવ આખો આમાં સમય. મારા ચૈતન્યને વિશે પરમાત્મા વિરાજમાન છે. એ પરમાત્મા જેમ અર્જુનને કહે છે, એમ આપણને પણ કહે છે. એકવાર કહે છે નીચે ઉતર. આપણે રથ નીચે ઉતરતા નથી. રથમાંથી ઉતરી જાઓ, એક એટેક આવે, પહેલો એટેક, તો માણસ ઉતરતો નથી, કારણ કે મરવું કોઈને ગમતું નથી. એટલે ભગવાન બીજી વાર કહે છે નીચે ઉતર, બીજો એટેક, તો પણ માણસ નીચે ઉતરતો નથી. અને ત્રીજો એટેક, એ તો ઉતરવું જ પડે. એટલે પણ માણસ ઉતરી જાય, એટલે કે આત્મા નીકળી જાય. પરમાત્મા પણ તરત જ નીકળી જાય છે. પછી આ રથનું શું થાય છે? આપણો રથ એ પણ સ્મશાનમાં ભસ્મીભૂત જ થઈ જાય છે. એમ આપણને સમજાવે છે કે આપણો રથ એ પરમાત્મા ચલાવે છે. આ વિચાર કાયમ રાખવો જોઈએ કે કરતા હરતા ભગવાન છે. મારી ઈચ્છાથી તો એક સૂકું પાંદડું પણ હલાવી શકાય, કે બાળી શકાય, કે દૂર કરી શકાય, કે ફેંકી શકાય, એવો કોઈ સામર્થ્ય છે જ નહીં. એ ભગવાન પાસે પાવર છે. એમણે આપણને ચેતન શક્તિ આપી, એને આપણને આ બધી શક્તિ આપી છે, એટલે કાર્ય થાય છે. મહાશક્તિ પરમાત્મા છે. એને લઈને આપણે આ બધું કાર્યાન્વિત થઈ શકીએ છીએ. પણ પરમાત્મા વગર કાંઈ થતું નથી. બધું સૃષ્ટિના સર્વ કરતા હરતા એક ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાને પણ ઓરડાના પદમાં આ બહુ સરસ વાત કરી છે, જે પ્રેમાનંદ સ્વામીએ કાવ્યમાં આપણે સાંભળીએ છીએ. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સહુને સંભળાવ્યાનું છે મન.
મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જુક્ત મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ શોભાશી કહું રે સર્વે ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિ શશી કોટિ કવારણે જાય શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે સર્વે ગુણે કરી અભિરામ જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે સારી એમ કહીને પ્રેમાનંદ સ્વામીએ આ શ્રીજી મહારાજના શબ્દો એને આ કાવ્ય દેહ આપ્યો સૌનો પ્રેરક હું ભગવાન મારી મરજી વિના રે કોઈથી તરણું પણ ન તોડી શકાય અને પ્રમુખ સ્વામી મહારાજે પણ આ વાત લંડનમાં સુવર્ણ તુલામાં કરેલી જે કેનોપનિષદની આખ્યાયિકા છે કે મોટા મોટા દેવો જે કાર્ય ન કરી શક્યા એનું કારણ પરમાત્મા પરબ્રહ્મણ કર્તૃત્વ શક્તિ એ ઉપનિષદ પણ આપણને આ જ ભાવ સમજાવે છે કે ભગવાનને કરતા હરતા માનો ભગવાનને કરતા હરતા માને એને કોઈ દિવસ અભિમાન ન આવે સફળતા મળે તો એમ સમજે કે ભગવાનની કૃપા કે હું આ સફળ થયો મારું અચીવમેન્ટ મારી આ ઉપલબ્ધિ નિષ્ફળ જાય તો માણસ નિરાશ ન થાય એ સમજો ભગવાનની ઈચ્છા એટલે કે હરિની કૃપા અને હરિની ઈચ્છા એ બે વ્હીલ ઉપર જ આપણો જીવન રથ દોડવો જોઈએ એ આ રથયાત્રા છે કે ભગવાનની ઈચ્છામાં આપણે રાજી રહેવું ભગવાન કરતા હરતા છે પણ આપણને એટલું ફિટ થઈ ગયું છે કે હું જ કરું છું અહંકાર હું જ સર્વે હું છું તો આ ઘર વ્યવહાર ચાલે છે હું છું આ બિઝનેસ ચાલે હું અહીંનો સીઈઓ હું અહીંનો મેનેજર હું અહીંનો ઉદ્યોગપતિ હું અહીંનો પ્રિન્સિપાલ કે હું અહીંનો મોટો વેપારી બધું બરાબર છે પણ તમારાથી શેક્યો પાપડ પણ ભાંગે નહીં જો ભગવાનની શક્તિ ન હોય તો આ ભગવાનની શક્તિ કરંટ છે કરંટ જ ના હોય વિદ્યુત પ્રવાહ જ ના હોય તો પંખો એસી કેમેરા ફ્રીજ ટીવી બધું શું કરે કઈ કાર્ય કરી શકે એમ નથી ભગવાનની શક્તિ એ આપણામાં રહીને કામ કરે છે કે એક ગામની અંદર એક પટેલ ખેડૂત પોતે વાડીમાં બધું અનાજ ને બધું વાવે કપાસ ને બધું તૈયાર કર્યું હોય એકવાર બધો કપાસ ભેગો કરી અને પોતાના ગાડામાં મોટો આમ 20 ફૂટ ઊંચો આખું ભરોટું આખો વીંટો કરીને એ ગાડું લઈને સંધ્યા સમયે ઘર તરફ આવતો હતો ગાડામાં જગ્યા જ નહીં આખું કપાસથી ભરેલું અને બળદની નજીક આગળ એ ખેડૂત બેઠેલો અને ગાડું ગામ તરફ જતું હતું તો ચાલતા ચાલતા એક વોરાજી જોયા એ મજૂરી કામ કરતા હશે આ પટેલ બહુ લાગણીવાળા પ્રેમાળ એમને થયું કે આ બે ગાંવ દૂરથી આ બિચારો ચાલતો ચાલતો આવે છે તો ચાલો આપણે ગાડામાં બેસાડી દઈએ આખો દિવસ એને પરિશ્રમ કર્યો છે તો એને એટલો થાક ઓછો લાગે ગાડામાં બેસાડીએ એટલે કે એ વોરાજી તમે આ મારા ગાડામાં આવી જાઓ લિફ્ટ આપી ઉપર ચડી જાઓ એટલે આ 20 ફૂટ ઊંચો કપાસનો ઢગલો એના ઉપર પોતે બેઠા આમ નગર યાત્રા રથયાત્રા નીકળી છે
હવે ગામડાના રસ્તા ઉબડ ખાબડ અનઇવન રસ્તાઓ હોય, વચ્ચે ગમે રોડા આવે, કઈ સમાંતર રસ્તા ન હોય, સમથળ રસ્તા ન હોય, એટલે પટેલે નીચે બેઠા બેઠા જ આદેશ આપ્યો કે વોરાજી તમે નાડું પકડજો, એવું સૂચના આપી, પકડી રાખજો. પછી ફરી વાર પૂછ્યું કે વોરાજી નાડું પકડ્યું છે ને? કે હા હા પકડ્યું છે. આગળ ગયા, ગાડું ચાલતું હતું, એમાં એક ખાડો આવ્યો, રોડો આવ્યો, તો ગાડા ઉપરથી પેલા વોરાજી ધડીંગ નીચે પડ્યા, આ 20 ફૂટ ઉપરથી. હાડકા ભાંગી ગયા અને રડવા માંડ્યા. આ પટેલે ગાડું ઊભું રાખ્યું કે અવાજ શેનો આવ્યો, જોયું તો વોરાજી બેઠા હતા. નીચે ઉતરીને ગયા, કરે વોરાજી એમને ઉચક્યા, લીધા, પણ કે મેં તમને કહ્યું તું આ નાડું પકડજો, તો હું પકડ્યું નહીં. જો નાડું પકડ્યું હોત તો પડત નહીં, બચી જાત. તો ઓલો વોરાજી કે હજી મેં પકડ્યું જ છે. પેલો લેંઘો પહેરેલો પાયજામો, એનું નાડું, એટલે નાડું ના કહેવાય, નાડી કહેવાય. નાડું તો પેલું જાડું દોરડું હોય, સૌરાષ્ટ્રમાં એને રાંઢવું કહે છે, એ દોરડાને પકડવાનું હોય, પણ એને બદલે આવું થયું. એટલે એના ઉપર ગોવિંદ રામે કાવ્ય લખ્યું છે, ગાડા ઉપર વોરો બેઠો, વાટે ચાલ્યું જાય, માર્ગમાં તો રોડા આવે, ઊંચા નીચું થાય, ઊંચા નીચું થાય તે ગાડું, એ વોરાજી તમે ઝાલજો નાડું, કહે ગોવિંદરામ જઈ પડ્યો હેઠો, ગાડા ઉપર વોરો બેઠો. સવળું કહેતા અવળું સમજો, એની સમજણમાં બહુ ફેર. ગાડા પરથી પડતું મેલ્યું, માથું થઈ ગયું ઝેર, માથું થઈ ગયું ઝેર તે ફૂટી, તોય મૂરખ ન મેલે મુઠ્ઠી, કહે ગોવિંદરામ એ વોરાનું નાડું, સવળું કહેતા સમજો આડું. એમાં આપણે વોરાજીના ભાઈ છીએ, ભગવાન કરતા હરતા છે એવી આપણે સમજણ રાખવાની, એ નાડું પકડવાનું છે. એને બદલે કે ના હું કરું છું, કરતા હરતા હું જ, મારામાં એટલી તાકાત છે, હું શું ના કરી શકું. અયમ મેં હસતો ભગવાન, કાળા માથાનો માનવી શું ન કરી શકે. આ બધું બહાદુરી બોલે, પરંતુ આપણા હાથમાં કાંઈ જ નથી. ભગવાન નીકળી જાય તો આ રથ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એટલે કરતા હરતા ભગવાનને માનો, એ જ આપણો રથ ચલાવે છે. એવો જ્ઞાન, એવી સમજણ આપણા હૃદયમાં સ્થિર રહે. અને છેલ્લે પ્રાર્થના કરીએ કે આપણે આપણા જીવન રથના સારથી કોને બનાવ્યા છે? અહંકારને કે કૃષ્ણ ભગવાનને? સુકાની આપણા કૈવર્તક કૃષ્ણ હોવા જોઈએ. ભગવાન હોય તો કોઈ પ્રશ્ન નથી, તો તમને વિજય, સફળતા બધું જ મળે. ગીતામાં છેલ્લે એટલા માટે લખ્યું, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. આ સંજય બોલે છે કે જે પક્ષમાં યોગેશ્વર ભગવાન હોય અને જે પક્ષમાં એની સાથે ધનુર્ધર અર્જુન હોય, ત્યાં શ્રી, સંપત્તિ, ધન દોલત, વિજય, કીર્તિ, નીતિ, સફળતા બધું ત્યાં જ સમાયેલું છે. તો આવો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, મમ જીવન રથસ્ય સારથિર ભવ, હે પરમાત્મન ત્વમેવ સારથિર ભવ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.